ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. પ્રણમોલોય શૌત્રિકાળવર્તી અર્હંતાણમ. પ્રણમોલોય શૌત્રિકાળવર્તી શીતાણમ. પ્રણમોલોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ. પ્રણમોલોય શૌત્રિકાળવર્તી ઉવજ્જાયણમ. પ્રણમોલોય શૌત્રિકાળવર્તી શવશામણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે. ચિસ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શાસદ અપા જ્ઞાન દર્શન લખણો. શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને. વંદી કહું શુદ્ધ કેવડી કથિતા સમય પ્રાકૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે. ધ્યાનુભવ દેહને. તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃશિદેભ્ય નમઃશિદેભ્ય નમઃશિદેભ્ય. આપણી ચર્ચા આદરણીય પૂજ્ય લાલચંદભાઈના સિદ્ધાંતોની સરવાણીના 100 બોલ ઉપર ચર્ચા આપણી ચાલી રહી છે. તેમાં પ્રથમ બોલ જે હતો એ પ્રથમ બોલ આપણે પૂરો કરેલો. સિદ્ધાંતોની સરવાણી નામની બુક છે. તેમાંથી પહેલો બોલ હતો હું જાણનાર છું, હું કરનાર નથી. જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. આ બોલની ચર્ચા આપણે લઈ લીધેલી કે આત્મા માત્ર જાણનાર છે, એ કદી કરનાર બની શકતો નથી. અને ખરેખર જ્ઞાનમાં આત્મા એટલે કે જાણનારો જ જણાય છે. કોઈ પર પદાર્થો ખરેખર કોઈ જીવને જણાતા નથી. એવી ચર્ચા આપણે આ ચાલુ કર્યું. 2-1 રવિવાર આ ચર્ચા કરેલી, 2-3 રવિવાર પહેલા બોલની. હવે બીજા નંબરનો બોલ આવે છે. બીજા નંબરનો બોલ પણ બહુ સુંદર છે. ખૂબ સરસ બોલ. આમાં આદરણીય લાલચંદભાઈના 100મી જન્મજયંતિ નિમિત્તે આ કલેક્શન આપણે બહાર પાડેલું હતું. તેના ઉપર આ ચર્ચા આપણી ચાલી રહી છે. બીજો બોલ છે પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. પહેલાંમાં એમ હતું કે હું જાણનાર છું, હું કરનાર નથી. જાણનારો જણાય છે, ખરેખર પણ જણાતું નથી. હવે અહીંયા બીજા બોલમાં એનાથી જરા વિશેષ વાત કરવા માગે છે કે પરિણામ થવા યોગ્ય થાય છે. પરિણામ થવા યોગ્ય થાય છે એનો અર્થ શું છે કે કોઈ પણ પરિણામ હો. પરિણામ એટલે પર્યાયો. પર્યાયો એટલે ઉત્પાદ વ્યય. ઉત્પાદ વ્યય એટલે કે જે નાશવાન પદાર્થ. એવા જે પરિણામો છે, જે પરિણામ પોતાના જીવની જ પર્યાયો છે. પોતાના પ્રમાણના દ્રવ્યમાં એક પર્યાય સ્વભાવ ને એક દ્રવ્ય સ્વભાવ છે. એમાં જે પરિણામો પ્રગટ થયા કરે છે પ્રત્યેક સમયે. કોઈને કોઈ વિચાર દશા ચાલે, કોઈને કોઈ રાગના પરિણામ ચાલે, કોઈને કોઈ મોહ ક્યાંય પણ ચાલ્યો કરે, મમત્વ ચાલ્યા કરે, કોઈ રાગાદી ભાવ એવા ચાલ્યા કરે. તો એ બધા જે પરિણામો ચાલે છે અને એ બધા પરિણામોથી પાર જઈને કોઈ સંવરના પરિણામ થાય, કોઈ નિર્જરાના પરિણામ થાય,
કોઈ મોક્ષના પણ પરિણામ થાય. તો પુનપાપ આશ્રવ બંધના પરિણામ હો કે સંવર નિદ્રા મોક્ષના પરિણામ હો, કોઈ પણ પરિણામ હો એ પરિણામ થવા યોગ્ય થયા કરે છે. થવા યોગ્ય થયા કરે છે એનો અર્થ શું છે? પહેલાં પરિણામ એટલે કોઈ પણ પરિણામ. આમાં કોઈ અશુદ્ધ પરિણામ થવા યોગ્ય થાય અને શુદ્ધ પરિણામ એને પુરુષાર્થપૂર્વક થાય એવું નથી હોતું. કે કોઈ અશુદ્ધ પરિણામમાં એ ખરેખર એ કરવા ધારતો હોય ને થઈ જાય એવું પણ નથી હોતું. શુભ પરિણામમાં પણ એ ધારે એટલે શુભ પરિણામ થઈ જાય એવું નથી હોતું. શુદ્ધ પરિણામ પણ હું આત્મા જ છું, જ્ઞાયક છું, અખંડ છું, એક છું એવો ભાવ પ્રગટ કર્યા કરે એટલે શુદ્ધ પરિણામ થઈ જાય એવું બનતું નથી. એનો અર્થ પરિણામ થવા યોગ્ય થાય છે. પરિણામ થવા યોગ્ય થાય છે એ શા માટે આવું સૂત્ર મૂકવામાં આવ્યું છે કે કોઈ પણ પરિણામ ઉપરથી તારી કર્તૃત્વ બુદ્ધિ તૂટી જાય, તારી કર્તા બુદ્ધિ તૂટી જાય. કોઈ પણ પરિણામ થાય તો કે પરિણામ થવા યોગ્ય થાય છે, પરિણામ એના સટકારકથી થાય છે, પરિણામ થવાના હતા તે જ થયા છે, મેં કર્યા એટલે પરિણામ થયા એવું નથી હોતું. એટલે કે છે કે પરિણામ થવા યોગ્ય થાય છે. કોઈ પણ પરિણામ હો કે કોઈ પણ પરિણામ હોય એ પરિણામ થવા યોગ્ય જ થયા કરે છે. શુદ્ધતાના પરિણામ પણ થવા યોગ્ય થયા કરે છે, અશુદ્ધતાના પરિણામ પણ થવા યોગ્ય થયા કરે છે. કોઈ મંદિરમાં બેઠો હોય, કોઈ સ્વાધ્યાય હોલમાં બેઠો હોય ને અશુભ પરિણામ આવી જાય, થવા યોગ્ય થાય છે. એનો ભાવ નથી ત્યાં અશુભ પરિણામ કરવાનો, બિલકુલ ભાવ નથી, થવા યોગ્ય થાય છે. અને કોઈ વેપાર ધંધો કરતો હોય, કોઈ જોબ ઉપર ગયો હોય અને શુભ ભાવ થયા કરે એને તત્વનો વિચાર ચાલુ થઈ જાય, થવા યોગ્ય થાય છે. એના કરવાથી નથી થતું. એની સ્થિતિ તો અત્યારે બીજી ચાલે છે. મંદિરમાં ગયો હોય કે સ્વાધ્યાય હોલમાં ગયો હોય, ગુરુદેવનું પ્રવચન સાંભળતો હોય, શાસ્ત્ર વાંચન કરતો હોય, એ તો શુભ ભાવમાં બેઠો છે. ત્યારે અશુભ ભાવના પરિણામ આવી જાય છે. તો કે અશુભ ભાવના પરિણામ આવ્યા તો કે થવા યોગ્ય થાય છે. આવા પરિણામ કેમ આવ્યા તો કે એ પ્રશ્ન નથી, થવા યોગ્ય થાય છે. તો કે તો પછી આ સ્વચ્છંદતા થઈ જાય, પૂર્ણ પરિણામને કાંઈ ફેરવાય નહીં. અશુભ થતા હોય તો થવા દેવા, શુભના પરિણામ થતા હોય તો થવા દેવા, શુદ્ધના પરિણામ કરવાનો પુરુષાર્થ ન કરવો. તો કે બસ આ જ છે ને તારું શલ્ય છે. જ્યાં પરિણામ થવા યોગ્ય થાય છે એ જીવને બેસે છે, જે જીવને કે કોઈ પણ પરિણામ થવા યોગ્ય થાય છે. જ્ઞાની અજ્ઞાનીના બધાના પરિણામ થવા યોગ્ય થાય છે. કોઈ પરિણામનું ફેરવવાપણું જીવના હાથમાં જ નથી. કોઈ પણ પરિણામને જીવ કરતા બુદ્ધિએ કરી નથી શકતો. આ પરિણામ થવા યોગ્ય થાય છે ને. પૂજ્ય લાલચંદભાઈ કહેતા હતા કે 2 દોષ અનાદિના જીવના ચાલે છે. 2 દોષ વારંવાર ઘણા પ્રવચનોમાં આનું સ્પષ્ટીકરણ એમણે કરેલું છે. ઘણા પ્રવચનોમાં, આપણે પ્રવચનો બધા સાંભળતા હોય એને ખબર હોય. વર્ષો થયા, જેમ કે એણે લગભગ 40 વર્ષ સ્વાધ્યાય કરાવ્યો હશે, 35 થી 40 વર્ષ. તો એમાં એણે આ 2 દોષ, કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ, આ 2 દોષ ઉપર એનું વજન બહુ હતું પહેલેથી, પ્રથમથી જ. આ બધા એણે જે સૂત્રો બનાવ્યા છે ને એણે જે વાતો કરી છે ને એની જે ચર્ચાઓ છે ને એમાંથી સાર એ નીકળે છે કે તારા પરિણામમાં જે તારી કર્તા બુદ્ધિ ચાલે છે, પરિણામનું કરવાપણું ચાલે છે, પરિણામનું ફેરવવાપણું ચાલે છે, પરિણામને કોઈને કોઈ અપેક્ષાએ ફેરવવાનો પ્રયત્ન જીવ કર્યા કરે છે. એ તો પરિણામને અશુભ કે શુભ પરિણામમાંથી શુદ્ધમાં ફેરવવાનો પુરુષાર્થ કર્યા કરે છે. એ પરિણામ એની યોગ્યતાથી પરે છે, એટલે કે થવા યોગ્ય જ થાય છે. એનો કોઈ કરનાર નથી જગતમાં, કોઈ પરિણામનો કરનાર કોઈ જીવ નથી. સમ્યક દ્રષ્ટિના પરિણામ થાય, સમ્યક દર્શનના ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ થાય,
અને એ થયા પછી એનું સમ્યક દર્શન ચાલુ હોય અને બીજા કોઈ પણ પરિણામ થાય રાગાદી ભાવના પરિણામ તો એ થવા યોગ્ય થાય છે. સમ્યક દર્શનના પરિણામ થઈ ગયા તો કંઈ થવા યોગ્ય થવાના હતા તે થયા છે. કોઈ પરિણામનો કરતા કોઈ જીવ નથી. આ કરતા બુદ્ધિનું શલ્ય અનાદિનું જે જીવનું છે કે આ પરિણામને કરું, આ પરિણામને કરું, આ પરિણામને કરું, આવા પરિણામ ન થવા જોઈએ, આવા પરિણામ ન થવા જોઈએ. કોઈને કોઈ પ્રકારે એન કેન પ્રકારે પરિણામથી લક્ષ છૂટતું નથી એનું. એટલે જ્ઞાનીઓ કહે છે કે પરિણામ થવા યોગ્ય થાય છે. આ થવા યોગ્ય થાય છે એનો ભાવ સમયસાર પરમાગમની 13મી ગાથામાં રહેલો છે. 13મી ગાથાની મૂળ ટીકામાં આચાર્ય ભગવાને લખ્યું છે કે પરિણામ થવા યોગ્ય થાય છે. એમાં બધાય તત્વો લઈ લીધા છે. પુણ્યના પરિણામ થવા યોગ્ય થાય છે, આશ્રમના પરિણામ થવા યોગ્ય, પાપના પરિણામ થવા યોગ્ય, બંધના પરિણામ થવા યોગ્ય, સંવરના થવા યોગ્ય, નિર્જરાના થવા યોગ્ય અને મોક્ષના થવા યોગ્ય પરિણામ થાય છે. થવા યોગ્ય અને કરનાર, થવા યોગ્ય અને કરનાર, થવા યોગ્ય અને કરનાર એવો શબ્દ મૂક્યો જ આચાર્ય ભગવાને. તો કે પરિણામ થવા યોગ્ય થાય છે અને એનો નિમિત્ત કરનાર છે એ કર્મનો ઉદય છે. પણ પરિણામ તો પોતાથી સ્વતંત્ર થવા યોગ્ય થયા કરે છે. વિકારી પરિણામ થવા યોગ્ય થાય છે, અવિકારી પરિણામ થવા યોગ્ય થાય છે. 13મી ગાથામાં એનું સૂત્ર બાંધ્યું છે. કોઈ પણ પરિણામ કોઈના કરવાથી બિલકુલ થઈ શકતા નથી. પ્રત્યેક પરિણામ થવા યોગ્ય થયા કરે છે. જ્યાં આવો એને ખ્યાલ આવી જાય છે ત્યાં પરિણામ ઉપરથી દ્રષ્ટિ છૂટી જાય છે કે થવા યોગ્ય થાય છે. મારા કરવાથી થતા નથી, થવા યોગ્ય થાય છે. અનાદિથી થવા યોગ્ય પરિણામ થયા કરે છે. અનંતકાળ સુધી થવા યોગ્ય પરિણામ થવાના છે. આ પરિણામ થવા યોગ્ય થાય છે એ દરેક પરિણામની વાત છે. કોઈ પરિણામ પોતાના કરવાથી થાય ને કોઈ પરિણામ થવા યોગ્ય થાય એવા પરિણામમાં ભાગ નથી પડતા. પ્રત્યેક પરિણામ અહીંયા 9 તત્વો લખ્યા છે 13મી ગાથામાં. અને આદરણીય લાલચંદભાઈની આ પ્રિય ગાથા હતી 13મી ગાથા. સેંકડો વાર એણે આ ગાથા લીધી જાહેરમાં, સેંકડો વાર. કેટલી વખત 13મી ગાથા લીધી, જ્યારે જુઓ ત્યારે 13મી ગાથા લઈએ. કારણ કે દ્રષ્ટિનો વિષય બતાવ્યો છે એમાં અને પરિણામનું કર્તૃત્વ છોડાયું છે કે કોઈ પણ પરિણામ તારા ચાલતા હોય તો ભલે તને એવો વિચાર આવે, એવો વિકલ્પ આવે, પરિણામને જોવાનો, અવલોકન કરવાનો, જાણવાનો એવો પણ તને વિચાર આવી જાય. પણ એ વિચાર આવે ત્યારે તારે એમ વિચારવું કે પરિણામ તો થવા યોગ્ય થાય છે, પરિણામ તો થવાના હતા તે થયા છે, પરિણામ મારા કરવાથી નથી થતા. જો મારા કરવાથી થતા હોય તો હું ધારું એવા પરિણામ થઈ જ જાય. થાકીને હારીને જીવ પરિણામ થવા યોગ્ય થાય છે ત્યાં આવે છે. પણ એ પરિણામ થઈ ગયા પછી પોતે ધાર્યા હોય એવા પરિણામ ન થાય ત્યારે એ થાકીને હારીને બોલે છે કે થવાનું હતું તે થયું, આપણે તો શું કરી શકીએ એમાં. તો કે એમ તારી નબળાઈને કારણે તું વિચારતો તો એવા પરિણામ ન થયા એટલે તું એનો સ્વીકાર કરસ કે પરિણામ થવા યોગ્ય થાય છે. એ વાત અહીંયા નથી કરવી. પરિણામ થવા યોગ્ય થાય છે આચાર્ય ભગવાનને કે કોઈ જ્ઞાનીને. એ તો એમ કહેવા માગે છે કે તું ધારતો એવા પરિણામ થયા હોય કે તું ધારતો એવા પરિણામ ન થયા હોય, કોઈ પણ પરિણામ થાય એ પરિણામ થવા યોગ્ય થાય છે. તે વિચાર કર્યો એવા પરિણામ થઈ જાય તો એ પરિણામ તો મારાથી થયા. અને વિચાર પોતે કર્યો હોય એવા પરિણામ ન થાય તો કે ના એ તો બીજાથી થયા છે, મેં નથી કર્યા. એવું સ્વરૂપ નથી આ. જૈન દર્શન એવું સ્વરૂપ છે કે પરિણામ થવા યોગ્ય થયા કરે છે. આમાં પરિણામ પરથી દ્રષ્ટિ છૂટી જાય છે, પરિણામનું કર્તૃત્વ તૂટી જાય છે, પરિણામનું ભોગતૃત્વ તૂટી જાય છે, પરિણામનું જ્ઞાતૃત્વ તૂટી જાય છે. પરિણામની કરતા બુદ્ધિ તો જ્યાં થવા યોગ્ય પરિણામ થાય છે એમ ખ્યાલમાં આવવા માંડે ને ત્યાં ગળવા માંડે જ પરિણામની કરતા બુદ્ધિ. કારણ કે એ પરિણામ સામે જોવાનું જ બંધ કરવા માંડે છે. જ્યાં એને આ સિદ્ધાંત બેસે, જ્યાં એને મર્મ ખ્યાલ આવી જાય કે આ જ્ઞાનીઓ એમ ફરમાવે છે કે પરિણામ થવા યોગ્ય થાય છે, પરિણામ થવા યોગ્ય થાય છે એમ તો લઈશ ત્યાં કરતા બુદ્ધિ તૂટી જશે. અનાદિનું જે કરતા બુદ્ધિનું શલ્ય તારું ચાલુ છે એ ચાલ્યું જશે. કારણ કે પરિણામ તો થવા યોગ્ય જ થયા કરે છે. તું ધાર કે ન ધાર, તું માન કે ન માન, પરિણામ થવા યોગ્ય થાય છે.
એનું નામ જ પરિણામની ક્રમબદ્ધતા છે, એનું નામ જ પરિણામની યોગ્યતા અનુસાર પરિણામ થાય છે, એનું નામ જ પરિણામના ક્ષણિક ઉપાદાનથી પરિણામ થાય છે, એનું નામ જ પરિણામ એના ષટકારકથી થાય છે, એનું નામ જ પરિણામનો કરતા પરિણામ છે, એનું નામ જ દ્રવ્ય કરતા છે, એનું નામ જ દ્રવ્ય એનો કરનાર નથી, એનું નામ જ દ્રવ્ય ખરેખર એનો જાણનાર નથી. કારણ કે પરિણામને જાણવા શા માટે જાય? થવા યોગ્ય થાય છે પરિણામ. તો પરિણામ થવા યોગ્ય થાય છે, અને હું તો અકર્તા સ્વભાવી જાણનાર તત્વ છું. હું પરિણામને જાણવા શા માટે જાઉં? એ થવા યોગ્ય થાય છે. આચાર્ય ભગવાનનું ફરમાન આવ્યું 13મી ગાથામાં કે પરિણામ થવા યોગ્ય થાય છે, કોઈ કરનાર નથી એનો. થવા યોગ્ય થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. આ ખરેખર પર્યાયના સતપણાની ચરમસીમા છે, ચરમસીમા. આ પર્યાયનું સતપણું છે ને એની ચરમસીમામાં બતાવે છે. આ પરિણામ થવા યોગ્ય થાય છે એ છેલ્લામાં છેલ્લી સ્થિતિ પરિણામની બતાવે છે. આના પછી પરિણામની કોઈ સ્થિતિ નથી, સીધો અકર્તામાં આવી જાય છે જીવ. જ્યાં થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે. બિલકુલ હું એનો કરનાર નથી, બિલકુલ હું એનો ફેરવનાર નથી, બિલકુલ હું એનો જાણનાર નથી. માત્ર થવા યોગ્ય પરિણામ થયા જ કરે છે. ચાહે પુનપાપ આશ્રવ બંધના પરિણામ હો, ચાહે સંવર નિજરા મોક્ષના પરિણામ હો. પુનપાપ આશ્રવ બંધના પરિણામને તો હું ન કરું, એ તો થવા યોગ્ય થાય છે. પણ સંવર નિજરા મોક્ષના પરિણામને તો હું કરું કે નહીં? એ તો મારા દ્રવ્યનું લક્ષ કર્યું એટલે થયા છે કે નહીં? પુનપાપ આશ્રવ બંધના પરિણામ તો પરના લક્ષ્ય થયા છે, પર તો મારી સત્તામાં નથી, એટલે એ પુનપાપ આશ્રવ બંધ તો થવા યોગ્ય થયા. પણ સંવર નિજરા મોક્ષના પરિણામ શુદ્ધિ પ્રગટ થઈ, શુદ્ધિની વૃદ્ધિ થઈ, શુદ્ધિની પૂર્ણતા થઈ, એવા સંવર નિજરા મોક્ષના શુદ્ધ પરિણામ, આત્મા આશ્રિત પરિણામ જેને કહેવામાં આવે, આશ્રયભૂત તત્વનું અવલંબન લઈને થતા પરિણામ જેને કહેવામાં આવે, થયા છે થવા યોગ્ય. કહેવામાં આવે આત્મા આશ્રિત છે, થયા છે થવા યોગ્ય. પોતાથી થયા છે, પોતામાં થયા છે, પોતાને કારણે થયા છે. કોઈનું એમાં સાપેક્ષપણું લાગુ નથી પડતું. નિરપેક્ષ પરિણામ પોતાથી સતપણે ઉત્પન્ન થયા. એ સમરના પરિણામ હો, નિર્જરાના પરિણામ હો કે મોક્ષના પરિણામ હો, સ્વ તરફ જતા પરિણામ પણ પોતાથી થયા, પર તરફ વળતા પરિણામ પણ પોતાથી થયા છે. પરિણામ પરિણામથી થાય છે, પરિણામનો કરનાર કોઈ નથી. એનો અર્થ પરિણામ થવા યોગ્ય થાય છે. આ તો મહામંત્ર છે, આ મહામંત્ર છે. પરિણામ થવા યોગ્ય થાય છે. આખી 13મી ગાથાના ઉપર રચાયેલી છે. પહેલી લાઈનમાં આચાર્ય ભગવાને લખ્યું 13મી ગાથામાં, બધાએ સાંભળેલી હોય 13મી ગાથા તો. પહેલી ગાથામાં ટીકાની પહેલી લાઈનમાં લખ્યું, નવ તત્વોને ભૂતાર્થને જાણે સમ્યક દર્શન જ હોય છે. નવ તત્વોને ભૂતાર્થ નથી જાણવા. આત્માને ભૂતાર્થ નહીં જાણવો હોય તો સમ્યક દર્શન થાય, પણ નવ તત્વને ભૂતાર્થ નહીં જાણતા સમ્યક દર્શન થાય. આવું ક્યાંય લખ્યું નથી 13મી ગાથા સિવાય. શા માટે આચાર્ય ભગવાને આવું લખ્યું કે નવ તત્વને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન થાય છે? જો 13મી ગાથામાં છે, બતાવું તમને. 13મી ગાથાનો પહેલી જ લાઈનમાં લખ્યું, પહેલી જ લાઈન 13મી ગાથાની પહેલી જ લાઈન કે નવ તત્વને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. બોલો, નવ તત્વને, હો, હા, નવ તત્વના પરિણામને, નવ તત્વને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન થાય છે. ગજબની ટીકાની રચના કરી નાખી આચાર્ય ભગવાને તો. કે ભૂતાર્થને જાણવું એટલે શું? તો કે થવા યોગ્ય થાય છે પરિણામ, નિરપેક્ષ થાય છે પરિણામ, સતપણે પરિણામ થાય છે, ષટકારકથી થાય છે. જો લખે છે આમાં, ટીકાની પહેલી જ લાઈન છે 13મી ગાથાની. આ જીવાદી નવ તત્વો, જીવ, પુનપાપ, આશ્રવ, સંવર, નિજરા, બંધ અને મોક્ષ, જીવાદી નવે તત્વો એને ભૂતાર્થને જાણતા સમ્યક દર્શન જ છે. એને ભૂતાર્થને જાણે એટલે સમ્યક દર્શન, ભૂતાર્થને પરિણામને જાણતા સમ્યક દર્શન.
ભૂતાર્થથી દ્રવ્યને જાણે તો સમ્યક દર્શન 11મી ગાથામાં કીધું, દ્રષ્ટિનો વિષય બતાવ્યો અહીંયા, ચારેય પ્રકારના વ્યવહારો ભૂતાર્થ કહીને. અને એ 12મી ગાથા વિકલ્પાત્મક દશાની જ્ઞાનીની આવી, 11મી ગાથામાં એ પાયમો સમ્યક દર્શન, 12મી ગાથામાં વિકલ્પમાં આવ્યો, અને એ 13મી ગાથામાં પાછી ફરી પરિણામને નિરપેક્ષ જોવે છે. એ પરિણામને નિરપેક્ષ જોવે છે એટલે કે નવે તત્વને ભૂતાર્થથી જાણે ત્યાં સમ્યક દર્શન જ છે. કોઈ ચૂકી ગયો હોય 1 થી 11 ગાથામાં તો 13મી ગાથામાં સમ્યક દર્શન પામે છે. સમ્યક દર્શનની ગાથા છે, એમાં એમ કીધું કે પરિણામ થવા યોગ્ય થાય છે. આ જીવાદી નવ તત્વો ભૂતાર્થ નહીં જાણે સમ્યક દર્શન જ છે એમ લખ્યું છે. તો કે જીવાદી નવ તત્વને ભૂતાર્થ નહીં જાણવાના કે આત્માને ભૂતાર્થ નહીં જાણવાનો? તો કે નવ તત્વને ભૂતાર્થ નહીં જાણીએ સમ્યક દર્શન જ હોય છે એમ લખ્યું છે આમાં. તો કે નવ તત્વને ભૂતાર્થ નહીં જાણવા એટલે શું? તો કે નવ તત્વ નિરપેક્ષ જાણવા. જો નીચે લખ્યું છે, સુંદર ગાથા નીચે લખ્યું છે, ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર, આશ્રવ થવા યોગ આસર કરનાર, સંવર થવા યોગ સંવર કરનાર, નિર્જરા થવા યોગ નિર્જરા કરનાર, બંધાવા યોગ બંધન કરનાર, અને મોક્ષ થવા યોગ્ય મોક્ષ કરનાર. એ બધું થવા યોગ્ય છે, થવા યોગ્ય પરિણામ થાય છે. થવા યોગ્ય એટલે નિરપેક્ષ છે. થવા યોગ્ય એટલે પરિણામને જાણવા કે આ પરિણામ નિરપેક્ષ છે. એનું નામ થવા યોગ્ય નથી કે પરિણામને જાણ્યા કરવું કે પરિણામ તો નિરપેક્ષ છે, પરિણામ તો નિરપેક્ષ છે, પરિણામ તો નિરપેક્ષ છે. એનું નામ થવા યોગ્ય પણ નથી. પરિણામ થવાના હોય તેમ જ થાય છે એમ જાણવાનું બંધ કરી દેવું, એનું નામ પરિણામ થવા યોગ્ય છે. જો પરિણામનું લક્ષ્ય રાખે અને થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે એમ બોલે તો એ પરિણામ થવા યોગ્ય નથી, કરવા યોગ્ય છે એને. એટલે આ સૂત્રમાં બહુ મર્મ ભરેલો છે. પરિણામ થવા યોગ્ય થાય છે, કોઈ કરનાર નથી એનો, જીવે કરનાર નથી ને કર્મય કરનાર નથી એનો. નિમિત્તપણે આમાં 13મી ગાથામાં તો કર્મને કરતા કહે છે, નિમિત્તપણું બતાવે છે. જીવ તો પ્રથમથી કરતા, પરિણામ સતપણે પોતાથી થાય છે. અને બાહ્યમાં નિમિત્તપણું જોવું હોય તો કર્મની સત્તા છે, એ તો પૂતગલની સત્તાની વાત છે. એની યારે કાંઈ સંબંધ નથી જીવને કે જીવની પર્યાયને, બિલકુલ સંબંધ નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ એટલે અકર્તાપણું સિદ્ધ કરે છે. નિમિત્ત નૈમિતિક સંબંધનો અર્થ જ બે દ્રવ્યની બે પર્યાય વચ્ચે અકર્તાપણું બતાવે, એને નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવાય. પર્યાય ષટકારકથી ક્ષણિક ઉપાદાનથી થાય છે. ક્ષણિક અશુદ્ધ ઉપાદાન કે ક્ષણિક શુદ્ધ ઉપાદાન પરિણામ થવા યોગ્ય થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. જળ ચેતનના બંનેના પરિણામ થવા યોગ્ય થાય છે. વર્ષો સુધી ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ કરી, કેટલી વખત ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા કરી, એક પછી એક, એક પછી એક, એક પછી એક, અને આના પછી આજ, આના પછી આજ ક્રમ નિયમિત પર્યાયો થાય છે. કોઈ પરિણામને કોઈ ફેરવવા સમર્થ નથી. ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર પોતાની પર્યાયને ફેરવવા સમર્થ નથી, બીજાની તો વાત જ છોડી દો. એમ કોઈ જીવ પોતાના પરિણામને ફેરવી નથી શકતો. જીવ અકર્તા છે, જીવ જાણનાર તત્વ છે, જીવ નાયક ભાવ છે, જીવ ભૂતાર્થ સ્વભાવ છે, જીવ અપરિણામી વસ્તુ છે, વસ્તુ માત્ર છે જીવ. એકલો ચૈતન્ય રસ ભરેલો છે, એમાં ચૈતન્ય જ્ઞાન રસ, દર્શન રસ, વીર્ય રસ, એવા અદ્ભુત રસથી ભરેલો આખો ચૈતન્ય પરમાત્મા છે. એ ચૈતન્ય પરમાત્મા આખો અસંખ્ય પ્રદેશી એવો ને એવો વિદ્યમાન છે. એ પરિણામ ઉત્પન્ન થાય, પરિણામ વ્યય થાય, એ પરિણામની સત્તા છે. દ્રવ્યને કાંઈ સંબંધ નથી એની જોડે. એટલી પરિણામની નિરપેક્ષતા છે, એટલી પરિણામની સ્વાધીનતા છે. આમાં કોઈ જીવ સ્વચ્છંદ નહીં થઈ જાય. કોઈ એમ કે ગુરુદેવના પ્રવચનમાં આવે ને, ગુરુદેવને હિન્દી પ્રદેશમાંથી ઘણા લોકો આવતા હતા, તો કે ક્યાં મહારાજ કોઈ ડૂબતા હો તો ડૂબને દેવે, બચાને કા પુરુષાર્થ બી ન કરે એમ. તો ગુરુદેવ એમ કે કોણ બચાવે કોને? એનો સ્વકાર જેવો હોય એમ થાય. ત્યારે તું ત્યાં હો તો તારું નિમિત્તપણું કહેવાય, બાકી બચાવનાર કોણ છે કોઈને? એ તો એની યોગ્યતા અનુસાર, એના આયુષ્ય કર્મના બંધ અનુસાર એનું પરિણમન ચાલ્યા કરે છે. એને કોઈ ખરેખર બચાવનાર બિલકુલ નથી. અને ખરેખર આયુષ્યના કર્મને અપેક્ષાએ પણ એ જીવે છે કે મરે છે એવું નથી. એની યોગ્યતાથી જીવે છે અને મરે છે. અને એની યોગ્યતા
એ પણ ખરેખર એવું પણ નથી, પર્યાયની જીવત્વ શક્તિથી જીવ જીવે છે, ત્યાં સુધી એને વિચારમાં લેવું પડે. આટલી બધી સ્થિતિ જીવની નિરપેક્ષપણે પર્યાયોની રહી ગઈ છે અને જીવની રહી ગઈ છે. જીવ છે પરમ નિરપેક્ષ છે, પરિણામ નિરપેક્ષ છે, એમ એને ખ્યાલમાં આવી જવું જોઈએ. ઓહો હો, પરિણામ તો થવા યોગ્ય થયા કરે છે. કોઈ પરિણામનો કરનાર કે ફેરવનાર ખરેખર જીવ તત્વ નથી. કોઈ પરિણામનો કરનાર જીવ તત્વ નથી. અને પરિણામમાં શું છે કે થવા યોગ્ય પરિણામ થાય ને એમાં તો કાંઈ કરવાની કોઈ વ્યવસ્થા જ લાગુ પડતી નથી કે આ પરિણામને કરું ને આ પરિણામને છોડું, આવા પરિણામને હું કરું ને આવા પરિણામથી હું બચું. વ્યવસ્થા જ નથી એવી. સતપણું એનું જીવન લઈને ઉત્પાદ થાય છે પરિણામ. એક સમયના પરિણામ પોતાના સટકારકથી, પોતાની યોગ્યતાથી પોતાના પરિણામ સમયવર્તી ઉત્પન્ન થાય છે. એ પરિણામ પાસે ફરવાનો કે ક્યાંય લક્ષ કરવાનો સમય જ નથી. એ પર્યાયને કોણ ફેરવી શકે? એ પર્યાયમાં શું જીવ પુરુષાર્થ કરી શકે? એ પર્યાયને કેવી રીતે દ્રવ્ય તરફ લઈ જઈ શકે? એ પર્યાયને પર તરફથી કેવી રીતે પાછી વાળી શકે? બિલકુલ બની શકતું નથી. માટે થવા યોગ્ય થાય છે પરિણામ. એક સમયનું સત છે, સટકારકથી થાય છે, એની યોગ્યતાથી થાય છે. એનો અર્થ પરિણામ થવા યોગ્ય થાય છે. કોઈ પણ પરિણામનો કરતા કોઈ પણ જીવ ક્યારેય પણ બની શકતો નથી. આ થવા યોગ્ય જેને બેસી જાય છે ને, પરિણામ પ્રત્યેથી ઉપેક્ષિત થઈ જાય છે. પરિણામ પ્રત્યે એવી ઉપેક્ષા આવે છે, એવી ઉપેક્ષા આવે છે, એવી ઉપેક્ષા આવે છે કે પરિણામને ખરેખર એની ચક્ષુ જ બંધ થઈ જાય છે. પર્યાર્થિક ચક્ષુ જ બંધ થઈ જાય છે અને દ્રવ્યાર્થિક ચક્ષુ ઉઘડવાનો કાળ પાકી જાય છે એનો. એટલી બધી પરિણામ પ્રત્યેથી ઉપેક્ષા વર્તે છે. દ્વેષ નહીં, ઉપેક્ષા, વલણ ફરી જાય પરિણામ પ્રત્યેથી. પરિણામ ભલે હો પરિણામમાં છે એની કાંઈ એનો કાંઈ પ્રશ્ન નથી. ગુરુદેવ તો ત્યાં સુધી કહે છે કે પરિણામમાંય પરિણામ નથી. ત્યાં સુધીની ચર્ચા ગુરુદેવ તો કરી છે કે દ્રવ્યમાં તો પરિણામ નથી પણ પરિણામમાંય પરિણામ નથી, એવું ગુરુદેવ તો કહે છે. પણ પરિણામ કહે છે ને સોગાનીજી, પરિણામ કો પરિણામ में रहने दो, मैं तो अपरिणामी हूँ. પરિણામ છે, પરિણામની સત્તા છે, પરિણામનું સતપણું છે, પણ એનું કરવાપણું નથી. કાંઈ કોઈ કરી શકતું નથી પરિણામને. એ થવા યોગ્ય જ થયા કરે છે, થવા યોગ્ય જ થયા કરે છે, થવા યોગ્ય જ થયા કરે છે. કોઈ પણ પરિણામ થવા યોગ્ય થાય છે. કોઈ કર્મનો આકરો ઉદય આવી ગયો માટે અહીંયા પરિણામમાં તીવ્ર મિથ્યાત્વ થઈ ગયું કે તીવ્ર રાગ આવી ગયો, કે બિલકુલ એવું કાંઈ છે નહીં. પરિણામમાં કોઈ નિમિત્ત જ નથી હોતું. કોઈ નિમિત્ત નથી પરિણામમાં. પરિણામ પોતે સ્વયં ઉપાદાન છે. એને કોઈ નિમિત્તની સાપેક્ષતા બિલકુલ લાગુ પડતી નથી. જો નિમિત્તની સાપેક્ષતા તે લગાવી એટલે નિયમથી તને એ નિમિત્ત જ કરતા છે એવું શલ્ય થયા વગર નહીં રહીએ તને. નિમિત્ત તો છે ને, આ નિમિત્ત તો છે ને, આ નિમિત્ત તો છે ને, આ નિમિત્ત હતું એટલે થયું ને, નિમિત્ત હતું એટલે થયું ને. જ્ઞાની નિમિત્ત તો છે ને, એ નિમિત્ત હતા એટલે અહીંયા એવા પરિણામ ઉપદેશ સાંભળ્યો એટલે થયા ને. બિલકુલ નિમિત્તની કોઈ છાપ ઉપાદાનમાં પડતી નથી. એટલું પરિણામનું નિરપેક્ષપણું છે. ક્ષણિક ઉપાદાન, એક ત્રિકાળી ઉપાદાન, એક ક્ષણિક ઉપાદાન. કોઈ પરિણામનો કોઈ કરનાર નથી. એ પરિણામ થવા યોગ્ય જ થયા કરે છે, થવા યોગ્ય જ થયા કરે છે, થવા યોગ્ય જ થયા કરે છે. એટલે આ આખી અકર્તાપણાની સિદ્ધિ છે. આમાં પરિણામ થવા યોગ્ય થાય છે ને, કર્તૃત્વ છોડાવે છે, કર્તા બુદ્ધિ છોડાવે છે. એ કર્તા બુદ્ધિ જ્યાં છૂટી જાય છે ત્યાં જ ખરેખર ભલે કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ એક સાથે છૂટે, પણ કર્તા બુદ્ધિ ગળવા માંડે. એની પરિણામ થવા યોગ્ય થાય છે એમાં આવી જાય ને ત્યાં જ કર્તા બુદ્ધિનું શલ્ય છે ને એનું ગળવા માંડે. કર્તા બુદ્ધિ ઉત્પન્ન થતી બંધ થઈ જાય. આવા પરિણામ કેમ થયા, આવા પરિણામ કેમ આવ્યા, આવા પરિણામ કેમ ન થયા, એ વિકલ્પ જ બંધ થઈ જાય છે એને. કારણ કે પરિણામ થવા યોગ્ય થાય છે. જેને પરિણામ થવા યોગ્ય થાય છે એને જાણનારો જણાય છે, એને જાણનારો જણાય છે, એને જાણનારો જણાઈ જાય છે.
એની પરિણામ ઉપરથી દ્રષ્ટિ છૂટી જાય છે એટલે જાણનાર ઉપર દ્રષ્ટિ વહી જાય છે. કાંઈ ન કરવું એનું નામ અનંતો પુરુષાર્થ છે. અનંતો પુરુષાર્થ. પરિણામમાં કાંઈ ન કરવું એમાં અનંતો પુરુષાર્થ સમાયેલો છે. આપણે વિચારવું પ્રયોગ કરીને સવારથી કે કેટલો સમય પરિણામ સામે જોયા વગર આપણે રહી શકીએ છીએ. પ્રયોગ કરવો કે પરિણામને ફેરવવાનું અહીંયા વલણ ચાલે છે કે નહીં, અને પરિણામને જોયા કરવાનું વલણ કેટલું ચાલે છે. જોતા આવે તો શું ભાવ આવે છે, એ ભાવ આવે પછી પરિણામ આપણું પાછું ફરે છે કેવું, એમાં એ વિચાર કરો તો ખ્યાલ આવે કે પરિણામ થવા યોગ્ય થાય છે. એ આપણે ગુરુદેવે ક્રમબદ્ધ કીધું એટલે આપણે માની તો લીધું કે પરિણામ ક્રમબદ્ધ છે, પણ એ માયનું ક્યારે કહેવાય? પરિણામ સામે જોવાનું બંધ કરે એનું નામ પરિણામ થવા યોગ્ય થાય છે. પર્યાર્થિક ચક્ષુ બંધ કરે એનું નામ પરિણામ થવા યોગ્ય થાય છે. પરિણામ તરફથી પોતાનું વલણ હટાવી દે એનું નામ પરિણામ થવા યોગ્ય થાય છે. કોઈ પણ પરિણામ પુનપાપ આશ્રવ બંધ હો કે સંવર નિજરા મોક્ષ હો, જીવને અજીવના સંબંધે થતા કોઈ પણ પરિણામ હો કે જીવ અજીવનો સંબંધ છોડતા કોઈ પણ પરિણામ થતા હો, દરેક પરિણામ સ્વતંત્ર થવા યોગ્ય થયા કરે છે. એમ આ બોલમાં એકદમ પર્યાયની નિરપેક્ષતા બતાવે છે. કાં તો એને એવું સલ્ય હોય કે પરિણામ મારાથી થાય છે, કાં તો એને એવું સલ્ય હોય કે પરિણામ કર્મનો ઉદય આવ્યો માટે થાય છે. બેય સલ્ય છે. તો કે કર્મના ઉદયની વાત તો અમને બેસી જાય છે, એ તો આપણે ખ્યાલમાં છે કે ચાલો ભાઈ કર્મનો ઉદય તો બીજું દ્રવ્ય છે, બીજા દ્રવ્યના પરિણામ છે, મારી સત્તાથી જુદા છે, એની સાથે મારે કાંઈ ખરેખર અભિન્નતાય નથી, કથનચિત અભિન્નતાય નથી. હવે જ્ઞાયક ભાવ જે જીવ છે એની સાથે તો પરિણામ કોઈ અપેક્ષાએ જોડાયેલા પણ છે. તો એ તો પરિણામનો કરતા ખરો કે નહીં? બિલકુલ જોડાયેલા નથી. પરિણામ બિલકુલ એનો કરતા નથી પરિણામનો આત્મા. તો કે આ શાસ્ત્રમાં આવે છે અજ્ઞાન ભાવે પરિણામનો કરતા જીવ છે. તો કે એ અજ્ઞાન ભાવ જ ત્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે પરિણામનું કરવાપણું તને ભાસે છે. એનું નામ અજ્ઞાન ભાવ છે. પરિણામનું ફેરવાપણું તને ભાસે છે, એનું નામ અજ્ઞાન ભાવ છે. પરિણામ યોગ્યતા અનુસાર થાય છે એમ તું સ્વીકારતો નથી, એનું નામ અજ્ઞાન ભાવ છે. એટલે આચાર્ય ભગવાનને લખવું પડ્યું છે કે અજ્ઞાન ભાવે જીવ પરિણામનો કરતા છે. એ અજ્ઞાન ભાવે કરતા છે એનો મતલબ એમ છે કે પરિણામનો કરતા માને છે એનું નામ અજ્ઞાન છે, અને પરિણામ થવા યોગ્ય થાય છે એમ માને છે એનું નામ ખરેખર જાણનાર થઈ જાય છે. એને જાણનારો જણાઈ જાય છે, જાણનારો જણાઈ જાય છે, જાણનારો જણાઈ જાય છે. કોઈ પણ પરિણામ ઉપરથી લક્ષ હટાવવું પડશે. એણે પરિણામને જોવાની ચક્ષુ બંધ કરવી પડશે. પરિણામનું કર્તૃત્વ જે ચાલે છે અનાદિથી, આવા પરિણામને કરું, આવા પરિણામને કરું, આવા પરિણામને કરું, તો કે પર્યાયને જોવાની આંખ જ બંધ કરી દે. એમ કહી દઉં 114 ગાથામાં તો કે પર્યાયને જોવાની આંખ તું બંધ કરી દે. 13મી ગાથામાં કીધું ને કે ભૂતાર્થ નયે નવતત્વને જાણે સમ્યકત્વ છે. એટલે પરિણામનું અસ્તિત્વ ઉડાડ્યું નથી, પરિણામનું અસ્તિત્વ રાખે છે. ત્યારે જ જાણનારો જણાય છે. પરિણામથી અસ્તિત્વ છે પણ પરિણામની વૃત્તિ છૂટી જાય છે, અને એ સમયે પરિણામનું કર્તૃત્વ તૂટે છે. પરિણામની સાપેક્ષતા ક્યાંય પણ આવતી નથી, પરિણામ નિરપેક્ષ છે એમ ખ્યાલમાં આવી જાય છે. એવા જ છે જ્ઞાનના પરિણામ છે, એમાં જાણનારો જણાઈ જાય છે. ત્યારે એનું વલણ દ્રવ્ય તરફ જાય છે. ત્યારે એના વલણમાં ખરેખર ત્રિકાળી દ્રવ્ય આવી જાય છે. એને કહે છે કે આ પરિણામ થવા યોગ્ય થાય છે અને ખરેખર જાણનારો જણાય છે. કોઈ પરિણામની સન્મુખ થઈને કીધા કરે કે પરિણામ થવા યોગ્ય થાય છે, પરિણામ થવા યોગ્ય થાય છે, પરિણામ થવા યોગ્ય થાય છે. હું તો ખાલી અવલોકન કરું છું, થાય છે તો થવા યોગ્ય. હું તો ખાલી જોઉં છું કેવા પરિણામ થયા, કે પરિણામ કેવા થયા એ ખાલી જોઉં છું. ભલે મને ખબર છે થાય છે થવા યોગ્ય, પણ હું જોઉં છું એ થવા યોગ્ય કેવા થયા. મોટું કર્તૃત્વ છે આ પરિણામનું. લક્ષ જ પરિણામથી છૂટ્યું નથી. એ એમ કેમ પ્રકારે અંદરથી પરિણામને ફેરવવા માટેનો પુરુષાર્થ ચાલતો હોય છે એનો,
કે કેમ પરિણામ ફરતા નથી, કેમ પરિણામ સ્વ તરફ જતા નથી, કેમ પરિણામ પરથી પાછા વળતા નથી. પરિણામને જોવું, પરિણામની સામે દ્રષ્ટિ કરવી, એનો અર્થ જ કે એને પર્યાયનું કર્તૃત્વ છૂટ્યું જ નથી. કોઈને કોઈ પ્રકારે પર્યાયની કરતા બુદ્ધિ ચાલુ રહે છે એની. એટલે અહીંયા કીધું એમણે કે પરિણામ થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે, સ્વીકાર કર લે. એનો અર્થ જ તને જાણનારો જણાઈ ગયો, જાણનારો જણાઈ ગયો, જાણનારો જણાઈ ગયો. પર્યાયની થવા યોગ્ય થાય છે એમાં કરતા બુદ્ધિ થાય છે, જાય છે. અને જાણનારો જણાય છે એમાં પરિણામનો હું જાણનાર નથી, હું તો જાણનારનો જાણનાર છું, એમાં એની જ્ઞાતા બુદ્ધિ ચાલી જાય છે. પરિણામને એકાંતે જાણ્યા કરે તો જ્ઞાતા બુદ્ધિનું શલ્ય ઉત્પન્ન થાય છે. આ બે દોષની ચર્ચા આદરણીય લાલચંદભાઈએ કેટલા વર્ષો સુધી કરી. છેલ્લે સુધી પણ 98ની સાલમાં એમનું દેહ પરિવર્તન થયું ત્યારે હોસ્પિટલમાં પણ એમ બોલતા હતા કે પરિણામ થવા યોગ્ય થાય છે, પરિણામ થવા યોગ્ય થાય છે, પરિણામ થવા યોગ્ય થાય છે. અને જાણનારો જણાય, જાણનારો જણાય, જાણનારો જણાય, જાણનારો જણાય છે. ત્યાં સુધી કહેતા હતા કે અમને તો જાણનારો જણાય છે, પણ અમે એમ જોઈ રહ્યા છીએ કે તમને જાણનારો જણાય છે, તમે કેમ સ્વીકાર નથી કરતા? અમને તો જાણનારો જણાય છે, અમને પરિણામ જણાતા નથી. અમારા પરિણામ થવા યોગ્ય થાય છે અને અમને જાણનારો જણાય છે. અમે એમ જોઈ છીએ કે તમારા પરિણામ થવા યોગ્ય થાય છે અને તમને જાણનારો જણાય છે, તમે કેમ સ્વીકાર કરતા નથી જાણનારો જણાય છે એનો? એમ વારંવાર કહેતા હતા. છતાં આ જીવ હજી આ વાતને સમજતો નથી. બધું થવા યોગ્ય થાય છે છતાં અજ્ઞાની એમ માને છે કે હું કરું છું તો જ પરિણામ થાય. તો એ તો ખરેખર એ સર્વજ્ઞ ભગવાનની સામે બાંય ચડાવે છે. એ સર્વજ્ઞ ભગવાનની સામે પડ્યો છે. સર્વજ્ઞ ભગવાનની પરિણામની થવા યોગ્યપણાની, ક્રમબદ્ધપણાની, ક્રમનિયમિતપણાની, ખરેખર ક્રમબદ્ધતાની વાત, યોગ્યતાની વાત, સટકારકની વાત એને બેઠી જ નથી. વિચાર આવે ઘણાને આવી વાત સાંભળે એટલે કે કાંઈ આવું થોડું હોય, કાંઈ એવું તો કાંઈ સર્વજ્ઞ ભગવાને આપણને કીધું નથી કે પરિણામને જોવા જ નહીં, પરિણામને જાણવા જ નહીં. તો કે એવું જ કીધું છે. ચક્ષુ જ બંધ કરી દેવાનું કીધું પર્યાયની. બોલો, પર્યાર્થિક ચક્ષુ જ જ્યારે બંધ કરી દે એમ તને કીધું, અને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્યને જો એમ કીધું. તો એકવાર તું જોઈ લે ને દ્રવ્યને, પછી જો તને કે પરિણામ તને કેવી રીતે જણાય છે ને કેવી રીતે દેખાય છે ને કેવી રીતે જાણવું થાય છે પરિણામનું. આત્માને જાણતા જાણતા પરિણામ સંબંધીનું જ્ઞાન થઈ જશે, પરિણામની દ્રષ્ટિ નહીં થાય કદી. આ દ્રષ્ટિ છોડાવવા માટે કહે છે કે પરિણામ થવા યોગ્ય થાય છે, પરિણામ થવા યોગ્ય થાય છે, પરિણામ થવા યોગ્ય થાય છે. પરિણામ થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે, તેમાં અનુભવ થાય છે. પરિણામ થવા યોગ્ય થાય છે, કર્તા બુદ્ધિ છૂટી જાય છે. જાણનારો જણાય છે, જ્ઞાતા બુદ્ધિ છૂટી જાય છે. કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે જાય છે, એને આત્મિક અનુભવ થઈ જાય છે. એવી અપૂર્વ વાત લખે છે, એવી અપૂર્વ વાત કહે છે. કોઈ પરિણામને જ્યારે ક્ષણિક ઉપાદાનથી જોવે છે ને તો નિમિત્ત નૈમિત્તિકપણાની શૃંખલા જ તૂટી ગઈ, દેખાતી જ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ નથી દેખાતો એને. નિમિત્ત નૈમિત્તિક ક્ષણિક ઉપાદાનથી પરિણામને જોવે, ત્રિકાળી ઉપાદાનથી ત્રિકાળી દ્રવ્યને જોવે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ ખરેખર છે નહીં. લાલચંદભાઈ કહેતા હતા કે જગતમાં કોઈ નિમિત્ત જ નથી, કોઈ નિમિત્ત જ નથી જગતમાં, અને જગતમાં કોઈ જ્ઞેય નથી. જગતમાં કોઈ નિમિત્ત નથી અને જગતમાં કોઈ જ્ઞેય નથી. તો કે હવે અમે તો કેટલું બધું સાંભળ્યું છે કે જ્ઞાનીની દેશના નિમિત્ત પડે ત્યારે તો તને સમ્યક દર્શન થાય. દેશના લબ્ધિ હોય, ક્ષયોપસમ વિશુદ્ધિ, દેશના પ્રાયોગ્યકરણ, એવી 5 લબ્ધિઓ આવે. એમાં દેશના લબ્ધિનું તો નિમિત્તપણું હોય, અને એ નિમિત્તપણા વગર ક્યારેય મને સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય. અને તમે એમ કહો છો જગતમાં કોઈ નિમિત્ત નથી. તો કે હા, અમે એકવાર નહીં, લાખવાર નહીં, અનંતવાર કહીએ છીએ જગતમાં કોઈ નિમિત્ત છે જ નહીં તારું. દરેક દ્રવ્યના પરિણામ પોતાના ઉપાદાનથી થયા કરે છે. કોઈ દ્રવ્ય ખરેખર ક્ષણિક ઉપાદાન વગરનું નથી, અને કોઈ દ્રવ્ય ત્રિકાળી ઉપાદાન વગરનું નથી. તમે જેને નિમિત્ત માનો છો એ તમે એને નિમિત્ત કહો છો,
પણ એના પરિણામથી એને જોવો તો એના ઉપાદાનથી એના પરિણામ થયા છે. તમને એમ લાગે છે કે મેં એને નિમિત્ત બનાવ્યું ને અહીંયા નૈમિતિક થયું, અહીંયા એક ક્ષણિક ઉપાદાન છે, ત્યાં એક ક્ષણિક ઉપાદાન છે. દરેક જીવના પરિણામ પોતાના ત્રિકાળી ઉપાદાન દ્રવ્ય અને ક્ષણિક ઉપાદાન પરિણામથી પરિણયમાં કરે છે. કોઈ નિમિત્ત નૈમિતિક સંબંધ બનતો જ નથી. નિમિત્ત નૈમિતિક સંબંધનું જ્ઞાન કરાવે છે કે તારી ક્ષણિક ઉપાદાનની સ્થિતિમાં જ્યારે આવા પરિણામ થયા ત્યારે બહારમાં આવું કંઈક હતું, એને નિમિત્ત કહેવામાં આવે છે. બાકી એ આ પરિણામ માટે કોઈ નિમિત્ત બને છે, બિલકુલ એવી વ્યવસ્થા નથી. જગતમાં કોઈ વ્યવસ્થા જ નથી એવી. દરેક કાર્ય પોતાના ક્ષણિક ઉપાદાનથી થાય છે. આ પરિણામની નિરપેક્ષતા છે. પરિણામની નિરપેક્ષતા સમજ્યા વગર પરિણામની સાપેક્ષતા ઉત્પન્ન થતી નથી. જ્યારે પરિણામની નિરપેક્ષતા બેસે છે ત્યારે પરિણામનો સાપેક્ષ ભાવ એને ખ્યાલમાં આવે છે કે આવું પણ નિમિત્તપણું બહારમાં હોય કે હતું. પહેલામાં પહેલા નિરપેક્ષ છે, કોઈ નિમિત્ત છે જ નહીં જગતમાં. સામેવાળાનું દ્રવ્ય પણ પોતાના ઉપાદાનથી પરિણમે છે, આ દ્રવ્ય પણ પોતાના ઉપાદાનથી પરિણમે છે. જગતના અનંત દ્રવ્યો, અનંત પદાર્થો પોતાના પરિણામની ઉપાદાનગત યોગ્યતાથી પરિણમે છે. કોઈ જગતમાં નિમિત્ત છે જ નહીં. કોઈ નિમિત્ત જ નથી. નિમિત્ત હોતું જ નથી. નિમિત્ત તો મૂર્ખ જીવ બીજાને બનાવ્યા કરે છે ને એ નૈમિતિક વિભાવ ઉત્પન્ન કરે છે. જ્યાં નિમિત્ત કોકને બનાવે ને અહીંયા નૈમિતિક વિભાવ ઉત્પન્ન થાય. જ્યાં નિમિત્ત સામું જોવે ને અહીંયા નૈમિતિક વિભાવ ઉત્પન્ન થાય. નિમિત્ત જ નથી જગતમાં. ઉપાદાનથી ષટકારકથી પરિણામ ઉત્પન્ન થાય છે. ચાહે અશુદ્ધ ઉપાદાન હો ક્ષણિક, કે ચાહે તો ક્ષણિક શુદ્ધ ઉપાદાન હો, પરિણામ સતપણે પોતાના ક્ષણિક અશુદ્ધ ઉપાદાન કે શુદ્ધ ઉપાદાનથી થાય છે. એનું નામ, અને એક ક્ષણિક અશુદ્ધ ઉપાદાન ને ક્ષણિક શુદ્ધ ઉપાદાન પણ થવા યોગ્ય થાય છે. એનો પણ કરનાર જીવ નથી. એ તો પરિણામને નિમિત્ત નૈમિતિક સંબંધ છોડાવવા માટે એમ કહે કે પરિણામ ક્ષણિક ઉપાદાનથી, પરિણામ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન ને શુદ્ધ ઉપાદાનથી થાય છે. અને એવા પરિણામનો કરતા જીવ છે તો કે એવા ક્ષણિક ઉપાદાનનો કરતા પણ જીવ નથી. એ ક્ષણિક ઉપાદાન પણ થવા યોગ્ય છે. નિમિત્ત નૈમિતિક સંબંધનો તો પ્રશ્ન જ નથી. જગતમાં નિમિત્ત તો કોઈ છે જ નહીં. અને તું જેને જગતમાં જ્ઞેય માનસ, આ મારું જ્ઞેય છે, 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 એનો અર્થ આ જ્ઞેય છોડી દીધું. તે આ જ્ઞેય છોડી દીધું અને સામેવાળી ચીજને જ્ઞેય બનાવ્યું, સામેવાળા પદાર્થને જ્ઞેય બનાવ્યો. એનો અર્થ જ કે આત્માથી જાણનારો જણાય છે ત્યાંથી તું છૂટી ગયો. તારા સ્વજ્ઞેયમાંથી તારા જ્ઞાનને ખેંચીને બહાર કાઢ્યું તે, અને એ ખેંચીને જ્ઞાનને બહાર કાઢીને પરજ્ઞેય તરફ લઈ ગયો. જગતમાં કોઈ જ્ઞેય નથી. જગતમાં એક જ જ્ઞેય છે, સ્વજ્ઞેય, જેમાં જાણનારો જણાય છે. જગતમાં કોઈ નિમિત્ત નથી. ખરેખર દરેક પરિણામ ઉપાદાનથી પ્રગટે છે. આ પરિણામ ઉપાદાનથી ષટકારકથી પ્રગટે છે. એમાં કર્તા બુદ્ધિ જાય છે. જગતમાં કોઈ જ્ઞેય નથી, નિમિત્ત નથી, એમાં કર્તા બુદ્ધિ ગઈ. જ્ઞેય કોઈ નથી, એમાં જ્ઞાતા બુદ્ધિ ગઈ ને જાણનારો જણાઈ ગયો. એનો અર્થ એમ છે આમાં કે પરિણામ થવા યોગ્ય થાય છે ને જાણનારો જણાય છે. બીજું કાંઈ જણાતું નથી. તો કે પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. તો કે થવા યોગ્ય થયા એવા પરિણામ તો જણાય ને, બિલકુલ જણાતા નથી, જાણનારો જ જણાય છે. થવા યોગ્ય થાય છે એમ પરિણામને જાણવું, એનો અર્થ પણ એમ છે કે પરિણામ ઉપર જે દ્રષ્ટિ પડી છે. થવા યોગ્ય થાય છે પછી જાણવું શું? એમાં થવા યોગ્ય થાય છે એ બેસી ગયું. થવાના હતા એવા થાય છે એમ બેસી ગયું. ષટકારકથી થાય છે એમ બેસી ગયું. યોગ્યતાથી થાય છે એમ બેસી ગયું. પછી એને જાણવા જવાની જરૂર શું તારે? એ થવાના હોય એમ જ થાય છે. વર્તમાન પર્યાયને તો તું જાણી શકતો નથી. વર્તમાન પર્યાયને જો તું જાણવા જા ત્યાં તો અસંખ્ય પર્યાય ચાલી ગઈ હોય છે. સેકન્ડના, આંખના એક સેકન્ડના અસંખ્ય, એક સેકન્ડમાં અસંખ્ય પર્યાયો થઈ જાય. આંખના પલકારામાં એવી પર્યાયો અનંતી થઈ જાય કે તને ખબર ન પડે કેટલી પર્યાય થઈ ગઈ. કઈ પર્યાયને તું ફેરવને પકડ, કેટલી પર્યાયો ચાલી જાય પછી તો તને ખબર પડે છે કે આવી પર્યાય થઈ હતી. તને એમ લાગે કે હમણાં જ થઈ, આ પર્યાય જ છે એમ લાગે. એવું નથી હોતું. કેટલી પર્યાયો ચાલી જાય. અસંખ્ય સમય પછી તો પકડાય છે. ઉપયોગ એને ત્યારે પકડી શકે છે. એટલો નિર્માલ્ય ઉપયોગ છે મિથ્યા દ્રષ્ટિનો.
એવી વાત છે. એટલે પરિણામ થવા યોગ્ય જ થયા કરે છે અને જાણનારો જણાયા કરે છે. આ મૂળ વાત છે. અને આ ખરેખર પર્યાયની સ્વતંત્રતા, આ પર્યાયની વાત જે છે કે પરિણમન થવા યોગ્ય થાય છે, મોક્ષ માર્ગ પણ થવા યોગ્ય થાય છે, બંધ માર્ગ પણ થવા યોગ્ય થાય છે. કોઈ જીવ કોઈ ખરેખર એનો કરતા નથી અને કોઈ જીવ ખરેખર એનો પરિણામનો ભોગતા પણ બન્યો નથી અત્યાર સુધી, કારણ કે પરિણામ થવા યોગ્ય થાય છે, પરિણામ સટકારકથી થાય છે. આવી સ્થિતિ અનાદિથી ચાલે છે. કોઈ કસાઈનો કરનારે નથી, કોઈ કસાઈનો ટાળનારે નથી, બધું થવા યોગ્ય જ થયા કરે. બધું જે થાય છે બધું થવા યોગ્ય. આમાં અનંતો પુરુષાર્થ છે. આમાં સ્વચ્છંદતા નથી આવતી. સમજો કે હવે પરિણામ થવા યોગ્ય થાય છે, હવે ભલે જેવા થતા હોય એવા થાય. તો કે ના, એમાં શરત મૂકી છે. જેને પરિણામ થવા યોગ્ય થાય છે એ બેસે છે ને એને જાણનારો જણાઈ જાય છે. એટલે આ સૂત્ર એવી રીતે લખ્યું છે કે પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. જ્યાં પરિણામ થવા યોગ્ય થાય છે એવું જેને બેઠું એને જાણનારો જણાય છે. તને પરિણામ થવા યોગ્ય થાય છે એમ બેઠું, તો કે આ બેસી ગયું. હવે જાણનારો જણાનો, તો કે નથી જણાનો. તો કે હવે શું કરવું? તો કે હવે પુરુષાર્થ એવો કર કે જાણનારો જણાઈને પરિણામ ઉપરથી દ્રષ્ટિ છૂટી જાય. ભલે તને વિકલ્પાત્મક દશામાં બેઠવું હોય, પણ જાણનારો જણાય છે. એ જાણનાર તત્વ કેવું છે, એ જાણનાર અનંત ગુણાત્મક કેવો છે, એ જ્ઞાયક ભાવ કેવો છે, એ જ્ઞાયક ભાવ સેવા જ્ઞાનમાં, કયા જ્ઞાનમાં જણાય છે, એવા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જાણનારો જણાય છે. ત્યાં તું આવી જા. પરિણામ થવા યોગ્ય થાય છે ત્યાંથી પણ તારી દ્રષ્ટિ ઉઠાવી લે. હવે એને જોવાનું બંધ કરી દે. તને ખબર પડી ગઈ પરિણામ થવા યોગ્ય થાય છે. થવા યોગ્ય થાય છે એમ પરિણામને જોયા કરમાં આવે. ખબર પડી ગઈ થવા યોગ્ય થાય છે, પણ જાણનારો જણાય છે, જાણનારો જણાય છે, જાણનારો જણાય છે. 12 અંગનો સાર છે એમાં. જાણનારો જ જણાય દરેક જીવને. કેટલી ગાથાઓમાં આચાર્ય ભગવાન લખી ગયા. કુંદ ભગવાન કે પ્રથમ આત્માને જાણ. આત્માને જાણ કે છે. અમૃતચંદ્ર આચાર્ય કે જાણનારો તને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે એમ જાણ. એક આચાર્ય આમ કે, એને ટીકાકાર આમ કે. જણાય જ રહ્યો છે. જ્ઞાન અને જ્ઞાયક સિવાય આત્મામાં કાંઈ છે જ નહીં. ભલે અનંત ગુણો અવિનાભાવી પણ હો, પણ આત્માનું અસાધારણ લક્ષણ જ્ઞાન, એ જ્ઞાનમાં જાણનારો જણાય છે. અને હું જાણનાર છું, કરનાર નથી, જાણનારો જણાય છે. ખરેખર પર જણાતું નથી. સમસ્ત પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનારો જ જણાયા કરે છે. જેને પરિણામ થવા યોગ્ય થાય છે એ બેસી ગયું, એને જાણનારો જણાયા વિના રહેતો નથી. અને જાણનારો જણાનો નથી હજી અનુભવપૂર્વક, તો એમ સમજવું કે હજી ક્યાંક ને ક્યાંક પરિણામ ઉપર દ્રષ્ટિ પડી છે. જાણનારો જણાય છે એમાં ભેદેય ન કરવો કે હવે આ જ્ઞાન છે ને એ જ્ઞાયકને જાણે છે ને આ જ્ઞાન લક્ષણ છે ને એ લક્ષને જાણે છે ને. તો કે એ જાણનારો જણાય છે એ સ્વાભાવિક અભેદપણું છે. એમાં કોઈ ભેદનું પ્રકરણ જ નથી. જો તું ભેદ પાડીશ ને તો વિકલ્પ ઉત્પન્ન થશે તને. અભેદપણે જાણનારો જણાયા કરે છે. અભેદપણે જાણનારો જણાયા કરે છે. કોઈ જ્ઞાન નાયકને છોડતું જ નથી ક્યારેય. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કર્યા વગર રહેતો જ નથી. એનું નામ જ જાણનારો જણાય છે. એનું નામ જ પરિણામ થવા યોગ્ય થાય છે. કોઈને એમ લાગે કે ભાઈ એકની એક વાત તમે બોલ્યા કરો છો, તો કે મર્મ છે એમાં. તારે આ રીતે વિચાર કરવો પડશે, આ રીતે ધારા બદલાવવી પડશે. તારા વિચારમાં નિર્ણયની ભૂમિકામાં આવી રીતે કરીને પ્રયોગે ચડવું પડશે. ત્યારે જાણનારો જણાશે. ગુરુદેવે કેટલી વાર કીધું કે ભાઈ જાણનારો જણાય છે જીવને, સ્વીકાર નથી કરતો. આત્મા જણાઈ રહ્યો છે, સ્વીકાર નથી કરતો. સ્વીકાર નથી કરતો કારણ કે દ્રષ્ટિ પર ઉપર પડી હોવાને કારણે જાણનારો જણાય છે એવો અનુભવ નથી થતો. કેટલી વાર કીધું ગુરુદેવે. વસ્તુનું સ્વરૂપ તો આવું છે. કોઈ માને, કોઈ ન માને, કોઈને બેસે, કોઈને ન બેસે, પણ વસ્તુનું સ્વરૂપ ફરવાનું નથી. એને બેસાડવું પડશે પુરુષાર્થ કરીને કે વસ્તુની વ્યવસ્થા તો આવી જ છે. દરેક જીવની વ્યવસ્થા આવી છે. કોઈ એક જીવની વ્યવસ્થા આવી હોય ને બીજા જીવની જુદી વ્યવસ્થા હોય એવું બિલકુલ છે નહીં. જે કાંઈ વ્યવસ્થા છે એ આવી જ છે.
હવે બીજી આપણે એક વાત ગયા રવિવારે થઈ હતી, એ હું કહી દઉં જરા. આપણે ચર્ચા થઈ હતી કે ઇન્દ્રિય જ્ઞાન છે એ અમુક પ્રદેશેથી ઉત્પન્ન થાય છે, અસંખ્ય પ્રદેશેથી ઉત્પન્ન નથી થતું. એનો આધાર તમને આપું છું એટલે તમને ખ્યાલમાં આવે કે આ ક્યાં લખેલું છે. ગુરુદેવનો આધાર છે. જુઓ, કારણ કાર્ય નિયમ એનો ભાગ છે 3, એનું પેજ છે 229 નંબર. ગાથા છે પરમાર્થ પ્રતિક્રમણની 77 થી 81 ગાથા. એમાં ગુરુદેવે જે વાત કરી છે, આચાર્ય ભગવાને કીધું કે આત્મા કરતાય નથી, કારયતા નથી, અનુમોદકય નથી ને કારણે નથી, એવો આત્મા કરતા સ્વભાવી છે. એવી દ્રષ્ટિના વિષયની પરમાર્થ પ્રતિક્રમણની પંચરત્નની ગાથા છે. આ ગાથાને પંચરત્ન એવું નામ આપ્યું છે. શુદ્ધભાવ અધિકાર આખો લખાઈ ગયો નિયમસારમાં. 38 ને 50 ગાથા ખૂબ અગત્યની ગઈ. અહીંયા એને રત્ન તરીકે નામ ન આપ્યું, સંબોધન ન કર્યું. અને આ નિયમસારની 77 થી 81 નંબરની જે ગાથા છે એ 5 ગાથાને પંચરત્ન કહીને ખરેખર આચાર્ય ભગવાને એનું મૂલવણી કરી કે પંચરત્નની ગાથા છે આ. એ ગાથામાં એ પેજ ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી સ્પષ્ટીકરણ કરતા એણે 229 નંબરના પેજ ઉપર આ લખેલી છે વાત. થોડી 2 મિનિટ વાંચું છું, ખ્યાલ આવી જાય. પરમ નિર્માણને યોગ્ય પરમ તત્વના સ્વરૂપનું આ કથન છે. હવે અહીં તો બીજું કહેવું છે, જરી ઓલા પ્રદેશ અને અપ્રદેશ છે ને, પ્રદેશ અને અપ્રદેશ છે ને, તો કે પરમ તત્વ અખંડ એક પ્રદેશી જ્ઞાન સ્વરૂપ હોવાને લીધે શું કહ્યું, આત્મા આ ઇન્દ્રિયોથી જાણે એ તો અમુક પ્રદેશથી જાણે. આ ગુરુદેવના શબ્દો છે સરસ. ઇન્દ્રિયોથી જ્ઞાન જાણે, આત્મા ઇન્દ્રિયોથી જાણે એ તો અમુક પ્રદેશથી જાણે. પણ કેવળ જ્ઞાની તો અખંડ પ્રદેશ, અખંડ એમાંથી જાણે. એથી એને પરમ નિર્વાણને અખંડ એક પ્રદેશી જ્ઞાન સ્વરૂપ હોવાને લીધે એક પ્રદેશી લીધું છે. પંચાસ્તિકાયમાં પણ એક પ્રદેશી લીધું છે. એ બીજી વસ્તુ છે, એ તો એકરૂપ અભેદ. અહીં પણ એક પ્રદેશી એટલે કે આ 5 ઇન્દ્રિયમાં એક ખંડના પ્રદેશથી જાણે એ નહીં, પણ એ અખંડ પ્રદેશ એક સાથે અખંડ પ્રદેશથી જાણે. એથી તેને અખંડ પ્રદેશી એક પ્રદેશી કહેવામાં આવ્યું છે. આપણે તો મૂળ ઓલું સિદ્ધ કરવું છે કે આ ઇન્દ્રિયોથી જે જ્ઞાન જાણે છે એ અમુક પ્રદેશથી જાણે છે. એટલે ખરેખર ઇન્દ્રિય જ્ઞાન જે છે એ તો ખરેખર આત્માના અસંખ્ય પ્રદેશથી પણ પરપદાર્થને જાણી શકતું નથી. એટલે ખરેખર અતિન્દ્રિય જ્ઞાનમાં આત્માને જાણતા લોકાલોકનું જાણવું થઈ જાય છે. એમ આપણે ચર્ચામાં થોડું લેતા હતા. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. તમે હું 100% સહમત છું કે જગતમાં નિમિત્ત જેવી કોઈ વસ્તુ જ નથી, બધું ઉપાદાન જ છે. બરાબર છે. પણ તમે જયારે આવું કોઈને તમે કહો તો સામેથી આર્ગ્યુમેન્ટ એ આવે છે કે કોઈ પણ કાર્ય થાય એમાં 5 સમવાયની જરૂરત હોય, એટલે 5 સમવાયમાં નિમિત્ત એક વસ્તુ છે. બરાબર તો તે નિમિત્તની જરૂર છે એમ વાત કરે. તો હવે બેમાંથી હાઉ ડુ યુ આર્ગ્યુ અગેન્સ્ટ ધેટ? હવે એમાં શું છે કે પહેલાં તો નિમિત્ત છે એ સ્વદ્રવ્યમાં છે કે પરદ્રવ્યમાં છે, પહેલાં એ આપણે વિચાર કરો. પહેલી વાત છે ત્યાં 5 સમયમાં જે નિમિત્ત લીધું છે એ કર્મનો અનુદય નિમિત્ત છે. જ્યારે અનુભૂતિ થાય ત્યારે બરાબર છે કે સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્યતા, કાળલબ્ધિ અને નિમિત્તપણું, આ 5 વાત આવે સમવાયમાં. બરાબર છે. તો સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ ઉપડે, એની ભવિતવ્યતા પાકેલી ગણાય ને એની કાળલબ્ધિ પાકી ગઈ. ભવિ જીવ છે એની કાળલબ્ધિ પાકી ગઈ. અને એને જ્યારે અનુભૂતિનો સમય આવ્યો, અનુભૂતિ થઈ, ત્યારે બહારમાં કર્મના ઉદયનું નિમિત્તપણું એને હોતું નથી, અથવા તો બહારમાં જ્ઞાનીનું નિમિત્તપણું એને હોય છે એમ કહેવામાં આવે. પણ હું એમ કહું છું કે એ નિમિત્તપણાનું લક્ષ રાખે તો આત્મામાં લક્ષ જાય, કે નિમિત્તપણાનું લક્ષ છોડે તો આત્મામાં લક્ષ થાય. એનું પ્રશ્ન પૂછું છું કે નિમિત્ત છે, નિમિત્તની કાંઈ ના નથી. નિમિત્તનું લક્ષ જ્યાં સુધી કર્યા કરે ત્યાં સુધી આત્માનું લક્ષ કરી શકે? તો કે ના, નિમિત્તનું લક્ષ છોડે ને ત્યારે આત્માનું લક્ષ થાય. નિમિત્તનું લક્ષ છોડી દીધું અને આત્માનું લક્ષ કર્યું
એનો અર્થ એમ છે કે આત્માના લક્ષ્ય સમ્યક દર્શન ક્ષણિક ઉપાદાનથી એની પર્યાયમાં થયું, નિમિત્તનું લક્ષ છૂટતા થયું. એટલે નિમિત્ત એને ભૂત નૈગમ નહીં નિમિત્ત કહેવામાં આવે કે ભૂતકાળની પર્યાયમાં આવો કોઈ સંબંધ બની ગયો તો વર્તમાન ઋજુસૂત્ર નહીંથી જોવામાં આવે તો વર્તમાન પર્યાયમાં કોઈ પ્રકારનું નિમિત્ત નૈમિત્તિકપણું કોઈ જીવને નથી હોતું. દરેક કાર્ય ઉપાદાનથી થાય છે. એ તો ભૂતકાળની અપેક્ષાએ આરોપ કરીને કહેવામાં આવે કે આ જીવના નિમિત્તે મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, આ જીવનું નિમિત્ત હતું એટલે મને અહીંયા મારું કાર્ય થયું. તો કે એ નિમિત્તનું લક્ષ કર્યા જ કર ને તું, તો કોઈ દી તારું કાર્ય થાય નહીં. લે માટે જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય ને ત્યારે ખરેખર એ સમયે જો એ કાર્યને તમે સતપણે જોવો, એ કાર્યને તમે નિરપેક્ષતાથી જોવો અને તો એને નિમિત્ત પણ એનું છે ને જ્ઞાયક ભાવ એનો નિમિત્ત પડે છે. બહારમાં નિમિત્ત ઉપચારથી કહેવાય એને કે આ નિમિત્ત હતું, પણ એ નિમિત્ત છે એમાં જે કાર્ય થાય છે બહારમાં એ તો એના ઉપાદાનથી થાય છે. અહીંયા જે મારું કાર્ય થાય છે એ મારા ઉપાદાનથી થાય છે. માટે જગતમાં કોઈ નિમિત્ત છે નહીં. જો નિમિત્ત જગતમાં કોઈ પણ તમે કયો તો એનો અર્થ એમ થઈ જાય કે ખરેખર એની પર્યાય એના દ્રવ્ય ગુણથી જુદી પડી ગઈ છે અને એ કોઈ પણ દ્રવ્ય એની પર્યાય વગરનું નથી હોતું અને કોઈ પણ પર્યાય દ્રવ્ય વગરથી નથી હોતી. એટલે નિમિત્તપણું ખરેખર પરદ્રવ્યમાં લાગુ પડતું નથી. આ 100% સત્ય વાત છે. તીર્થંકરની વાણી સાંભળવા જીવ ગયો. સમજો, વાત સમજવા જેવી છે. આ લાલચંદભાઈને જ એક બેને પ્રશ્ન પૂછ્યો હતો, એ તમારી સમક્ષ રજૂ કરું છું કે એમ કે ભાઈ દિવ્ય ધ્વનિને તો નિમિત્ત કહેવાય કે નહીં, એવો પ્રશ્ન કર્યો કે સમોસરણમાં લાખો લોકો જાય અને દિવ્ય ધ્વનિના નિમિત્તે એ પામે, તો કે દિવ્ય ધ્વનિને નિમિત્ત કહેવાય કે નહીં? તો કે દિવ્ય ધ્વનિને નિમિત્ત કઈ અપેક્ષાએ કહેવાય કે અહીંયા બેઠો તો અને અહીંયા બેઠા બેઠા એને સમ્યક દર્શન થયું, એ અપેક્ષાએ દિવ્ય ધ્વનિને નિમિત્ત કેવી હોય તો કયો, પણ એ દિવ્ય ધ્વનિનું જ્યાં સુધી લક્ષ હતું ને ત્યાં સુધી સમ્યક દર્શન નહોતું થયું. એ દિવ્ય ધ્વનિનું લક્ષ છોડીને પોતાના સ્વભાવનું લક્ષ કર્યું ને ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. તો પર્યાય ફરી ગઈ. જે પર્યાય ફેરીને એમાં સમ્યક દર્શન થયું, તો એ જે પર્યાય ફેરી એમાં સમ્યક દર્શન થયું એ ક્ષણિક ઉપાદાનથી થયું છે, નિમિત્તનું લક્ષ છોડીને થયું છે. ભૂતકાળની પર્યાયમાં નિમિત્તનું લક્ષ હતું એમ કહી શકાય, પણ એ ત્યારે પણ એ નિમિત્તનું લક્ષ હતું ને એ પણ પોતાની પર્યાયનું ઉપાદાન હતું નિમિત્તનું લક્ષ કરવાનું. એ નિમિત્તના લક્ષ્ય અહીંયા કાંઈ થયું જ નથી. આ સિદ્ધાંતિક વાત છે. આ જૈન દર્શન છે ને એ ખરેખર એટલું માર્મિક છે, એટલું ગંભીર છે અને એટલું સૂક્ષ્મ છે કે આ રીતે એને પર્યાયની સ્વતંત્રતાથી સમજવું પડશે. એટલે જગતમાં કોઈ નિમિત્ત છે જ નહીં. હોય તો એનામાં છે. અહીંયા કાર્ય થાય ત્યારે કોઈ નિમિત્ત હોતું નથી. જો અહીંયા કાર્ય થાય ત્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ રાખો તમે તો ખરેખર એ પરિણમન વ્યવહારમાં જાય છે, નિશ્ચય પ્રગટ થતો નથી. એવી રીતે એને સમજણમાં લેવું આપણે. એક બીજો પ્રશ્ન છે એક પ્રશ્ન છે કે આપણે કઈ પરિણામ એની યોગ્યતાથી થાય છે, તો એ જરા સમજાવશો? કારણ કે યોગ્યતા પણ કેવી રીતે નક્કી થાય છે, અથવા તો એ સહજ છે કેવી રીતે? યોગ્યતા એક એવી વસ્તુ છે, યોગ્યતાના ઘણા પ્રકારે વર્ણન ગુરુદેવની વાણીમાં આવ્યા છે. એ હું તમને કહી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલી પ્રકારની યોગ્યતા તો આત્મામાં પારિણામિક ભાવે પડી છે, ગુણોમાં. એ એક યોગ્યતાનું પ્રકરણ છે. કોઈ પણ જીવના પરિણામ પ્રગટ થાય તો એ ખરેખર અંદરમાં યોગ્યતા પડી છે. ભૂતકાળની પર્યાયની યોગ્યતાઓ પણ છે, ભવિષ્યની પર્યાયો શક્તિરૂપ થવાની છે, શક્તિમાં પડી છે. એ શક્તિની વ્યક્તિ થાય એવી યોગ્યતા પણ અંદરમાં પડી છે. એ એક યોગ્યતાનું પ્રકરણ પારિણામિક ભાવમાં પડેલું છે, ગુણોમાં રહેલી યોગ્યતાનું પ્રકરણ છે. હવે જ્યારે પર્યાયો પ્રગટ થાય છે વર્તમાનમાં કોઈ પણ સમયે, ત્યારે એ પર્યાયમાં જે પર્યાયમાં પ્રગટપણું જે સટકારકથી એટલે કે યોગ્યતાથી આવ્યું, ધારો કે રાગના પરિણામ થયા, તો એ રાગના પરિણામ કાંઈ અંદરથી નથી આવ્યા. રાગના પરિણામ થયા, એ પર્યાય ઉત્પાદ થઈને એ ઉત્પાદ જે ઉત્પાદ કહેવામાં આવે, એ ઉત્પાદમાં જે પર્યાયમાં ઉત્પાદ થયો, એ પર્યાયમાં ઉત્પાદ થતા હોય તેમાં છે ને
રાગના પરિણામ થયા છે. તો એ જે રાગના પરિણામ થયા એ પરિણામમાં ઉત્પાદનના સમયે થયા, જે સમયે થવાના હતા એ સમયે, એને તત્સમયની યોગ્યતા, આવો શબ્દ આવે શાસ્ત્રમાં, તત્સમયની યોગ્યતા. તો એ તત્સમયની યોગ્યતા એટલે તે સમયની યોગ્યતા, તે સમયની યોગ્યતા એટલે પરિણામ પ્રગટ થયા તે સમયની યોગ્યતા, એ ખરેખર યોગ્યતાથી રાગના પરિણામ થયા. અને બીજા સમયે પાછા યોગ્યતાથી પરિણામ થયા, વિતરાગતાના પરિણામ થયા. તો એ તે તત્સમયની યોગ્યતાથી વિતરાગતાના પરિણામ થયા. એને પરિણામની યોગ્યતા, પરિણામનું સતપણું, પરિણામ યોગ્યતા અનુસાર ઉત્પન્ન થયા એમ કહેવામાં આવે. કોઈ ભૂતકાળની યોગ્યતા પારિણામિક ભાવે પણ લઈ શકાય, ભવિષ્યની શક્તિરૂપ યોગ્યતા પણ પારિણામિક ભાવે લઈ શકાય, વર્તમાનની ઉત્પાદરૂપ યોગ્યતા પણ ખરેખર પોતાની એક સમયની પર્યાયમાં ઉત્પન્ન થતી હોય એ લઈ શકાય. હવે એ ઉત્પાદની યોગ્યતા છે જે પ્રગટ થઈ, એવી જ યોગ્યતા શક્તિરૂપ પારિણામિક ભાવમાં અંદર પડી છે ગુણોમાં. પણ એ ગુણોમાં શક્તિરૂપ પારિણામિક ભાવે જે યોગ્યતા પડી છે એ પર્યાય પ્રગટ થવાની યોગ્યતા પડી છે. એ પર્યાય પ્રગટ થઈ ત્યારે એમાં રાગ થયો, એ સ્વતંત્ર ષટકારકની યોગ્યતાથી થયો છે. એ અંદર જે અંશ પડ્યો છે એમાં કોઈ રાગ નથી પડ્યો, એમાં ખાલી પર્યાય પ્રગટ થવાની યોગ્યતા છે. અને એ પર્યાય જે પ્રગટ થઈ ત્યારે એમાં રાગ આવ્યો. તો એમ કહેવામાં આવે કે તીર્થંકરના જ્ઞાનમાં 3 કાળ 3 લોકનું જાણવું હતું, એમાં આ જીવની અંદરમાં શક્તિરૂપ યોગ્યતા જે પડેલી હતી એમાં એવી જ યોગ્યતા હતી કે આ પર્યાય જ્યારે ઉત્પન્ન થશે એક સમયમાં ત્યારે એમાં રાગનું પરિણમન આવશે અથવા તેમાં વિતરાગતાનું પરિણમન આવશે. આને એક સમયની ષટકારક રૂપ યોગ્યતા કહેવાય. એ યોગ્યતા કોઈ નવી બનતી નથી, એ યોગ્યતા અનાદિથી ગોઠવાયેલી છે, એ યોગ્યતા અનાદિ અનંત અંદર પડેલી છે. એ યોગ્યતાનો બનાવનાર કોઈ જીવ નથી કે કોઈ બીજું દ્રવ્ય પણ નથી. પોતાના પરિણામની યોગ્યતા અનુસાર શક્તિ રૂપે ભાવો નિગોદમાં હતો, એટલે કે અનાદિનો જીવ છે ત્યારથી નિશ્ચિત છે, એમાં કાંઈ ફેરફાર થઈ શકતો નથી. એટલે એવું દ્રવ્ય હું છું એવો સ્વીકાર કરી ખરેખર યોગ્યતાઓ બહાર આવી જાય છે. એમ એને યોગ્યતાને સમજણમાં આપણે લેવા યોગ્ય છે. હા, ત્રિકાળી દ્રવ્યનો સ્વીકારનો પુરુષાર્થ સૌથી મોટો છે. પરિણામ થવા યોગ્ય થાય છે એનો સ્વીકારનો પુરુષાર્થ પણ ઘણો મોટો છે. એક દ્રવ્ય છે અને એક પર્યાય છે, એના સિવાય જગતમાં મારું કાંઈ છે નહીં. તો પર્યાયને યોગ્યતા અનુસાર જે સ્વીકારે પુરુષાર્થપૂર્વક એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે તો એને જાણનારો જણાઈ જાય છે. એમ અહીંયા કહેવા માગે છે. ગુરુદેવે હજારો વાર આ વાત કરી છે કે પર્યાય દ્રષ્ટિ છૂટે તો દ્રવ્ય દ્રષ્ટિ થાય ને થાય, એવું એનું સ્વરૂપ છે, એમ કહેવા માગે છે. પછી એમાં જરા કન્ફ્યુઝિંગ એમ લાગે છે કે આપણે પછી એમ પણ કહીએ કે ઉપદેશમાં એમ આવે કે પુરુષાર્થ એવો સ્વીકાર કરવો, પણ આપણે એમાં પણ પછી એ તત્સમયની યોગ્યતા જ આવે કારણ કે એ પ્રમાણે પરિણામ સહજ થવાના હોય. તો કોઈ પણ વિષય તમે જ્યારે વિચારમાં કરો ત્યારે એને એ રીતે સમજવો જેમ કે ટોડરમલજી સાહેબે એમ કીધું કે પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ થાય. બરાબર? ભવિતવ્યતા અને કાળલબ્ધિ જેવી કોઈ વસ્તુ જ નથી, એમ ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકમાં લખ્યું. એક વાત, એ ટોડરમલજી સાહેબ જ્ઞાની હતા, એમણે એમ લખ્યું, સાધક હતા. રાજમલજી સાહેબ કળશ ટીકાકારે એમ લખ્યું કે ગમે તેટલો પુરુષાર્થ કરે પણ પર્યાયની કાળલબ્ધિ ન પાકે ત્યાં સુધી ખરેખર કાર્ય ન આવે. તો આનો સુમેળ કેવી રીતે બેસાડવો? બે જ્ઞાની છે. જ્યારે કોઈ પુરુષાર્થની મુખ્યતાથી વાત કરતા હોય ત્યારે પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ એમ કહે. જ્યારે એ પુરુષાર્થમાં કોઈ કર્તા બુદ્ધિ ચાલવા માંડે જીવને, અને એ પુરુષાર્થ જ્યારે એવી રીતે ચાલવા માંડે કે હું પર્યાયને ફેરવી દઉં, હું પર્યાયને કરું, પર્યાયને મારે પુરુષાર્થ કરીને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, તો એમ પુરુષાર્થ ઉપડતો નથી. પણ જ્યારે એની કાળલબ્ધિ એની યોગ્યતા અનુસાર પર્યાયમાં પાકે
ત્યારે તે પર્યાયમાં તેવો જ પુરુષાર્થ ચાલે છે કે ખરેખર એમાં મોક્ષ માર્ગની ને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. એને પુરુષાર્થ કહેવામાં આવે છે. એને સમજણપૂર્વકનો પુરુષાર્થ કહેવામાં આવે છે. ટોડરમલજી સાહેબે એમ જ લખ્યું છે પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિમાં કે તું પુરુષાર્થ કરી શક એમ નથી લખ્યું એણે. તું પુરુષાર્થ એટલે કે તું સમજણ કર કે સ્વરૂપ આવું છે. દ્રવ્ય ગુણ પર્યાયની યથાર્થ સમજણ એનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ એનો અર્થ કે તારી સમજણમાં એમ આવવું જોઈએ કે દ્રવ્યનું સ્વરૂપ શું, ગુણનું સ્વરૂપ શું, પર્યાયનું સ્વરૂપ શું, એવી તારી યથાર્થ સમજણ થઈ ગઈ. એનું નામ તારો પુરુષાર્થ ઉપડી ગયો અને એ પુરુષાર્થ ઉપડો એટલે મોક્ષની પ્રાપ્તિ થાય ને થાય. અને એ ત્યારે જ પુરુષાર્થ ઉપડે કે જ્યારે બધાય સમવાયો ભેગા થાય, કાળલબ્ધિ બી આવી જાય, ભવિતવ્યતા પણ આવી જાય, સ્વભાવની સન્મુખતા થઈ જાય, નિમિત્તપણે કર્મનો અનુદય પણ અહીંયા નિમિત્તપણે હોય, કોઈ જ્ઞાનીની હાજરી પણ હોય, એવું બધું 5 સમયનું ભેગું થઈ ગયું ત્યારે ખરેખર એને મોક્ષની અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. એમ આને સમજવું. કોઈ પુરુષાર્થની મુખ્યતાથી વાત કરે, કોઈ કાળલબ્ધિની મુખ્યતાથી વાત કરે. આપણે બેનો સુમેળ કરીને વિચાર આપણા જ્ઞાનમાં બેસાડવો કે આપણું પરિણમન અત્યારે કેવું ચાલે છે અને આપણી મુખ્યતા પુરુષાર્થમાં કરતા બુદ્ધિ તો નથી થઈ જતી ને, કે કાળલબ્ધિમાં સ્વચ્છંદપણું તો નથી થઈ જતું ને. એમ કરીને બેનો સુમેળ કરીને આગળ વધવું એટલે એની યથાર્થ સમજણ થવા માંડશે. એવી સમજણ થઈ તો એ સમજણવાળો છે એ અંદર સમાઈ જાય છે. એમ અહીંયા કહેવાનો આશય છે. એ રીતે સમજવું. આમાં કોઈ વસ્તુ પુરુષાર્થ છે જ નહીં, ખાલી કાળલબ્ધિ છે એવું નથી, ખાલી કાળલબ્ધિ છે ને પુરુષાર્થ નથી એવું નથી. બધાનો સુમેળ હોય છે. એ સુમેળપૂર્વક યથાર્થ સમજણપૂર્વક ચાલવું એને ખરેખર આત્માર્થપણું કહેવામાં આવે છે. અને એ જીવને આત્મજ્ઞાન થાય ને થાય જ છે. એમ અહીંયા કહેવાનો આશય છે. ચેતનભાઈ, પરિણામ થવા યોગ્ય થાય છે એવી સમજણ થવી ઇઝ ઇક્વલ ટુ પર્યાયનું દ્રવ્યમાં સમર્પણ થવું. એ બરાબર છે? હા, એ બરાબર છે. એ સમજણ થાય એટલે પર્યાય દ્રવ્યમાં સમર્પિત થાય ને થાય જ. નિયમ છે. નિયમ છે. નિયમથી બરાબર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. હા, મને એક પ્રશ્ન. હાજી બોલો. આપણે સોરી, આ રજનીભાઈ તમે પૂછી લો પછી. મારું પત્યું, મારું સંપાદન થઈ ગયું. મારે ખાલી ઓલું કન્ફર્મ કરવું હતું. ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ તો ચેતનભાઈ બરાબર છે. તો હવે ત્યાં ગો હેડ વિથ યોર ક્વેશ્ચન. હા, મને એક ક્વેશ્ચન છે કે આપણે શરૂઆતમાં એવું કીધું કે પરિણામમાં પરિણામ નથી, તો એ કઈ રીતે? હા, એ વાત એવી છે કે એ પૂજ્ય ગુરુદેવશ્રીએ 11મી ગાથાના પ્રવચનમાં એક એવી વાત કરી કે દ્રવ્યમાં તો પરિણામ છે જ નહીં. એ તો બરાબર જ છે. દ્રવ્યમાં પરિણામનો તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે એ સર્વથા ભિન્ન છે પરિણામ દ્રવ્યથી. પણ ગુરુદેવે એક એવી ચર્ચા પણ 17મી વખતના પ્રવચનમાં ઉપાડી 11મી ગાથામાં કે પરિણામમાં પણ પરિણામ નથી. એટલે એનો કહેવાનો આશય એમ છે કે તું પરિણામને જોવાનું જ બંધ કરી દે, એમ કહેવાનું તાત્પર્ય છે. જ્યાં સુધી તું પરિણામમાં પરિણામ છે, આવા પરિણામ છે એમ પરિણામને તું જોયા કરીશ તો પરિણામમાં તને હેયપણું નહીં આવે. તું પરિણામને જ્ઞેયપણે જાણીશ, પરિણામને હેયપણે પણ જાણીશ, કે પરિણામને ઉપાદેયપણે પણ જાણીશ. તો કે એકેયપણે તું પરિણામને જાણવાનું ખરેખર રાખમાં પરિણામને જાણવાનું બંધ કરી દે. એનો અર્થ કે પરિણામમાંય પરિણામ નથી, હું તો માત્ર દ્રવ્ય છું. એટલે પરિણામની દ્રષ્ટિ છોડાવવા માટે ગુરુદેવે આવો શબ્દ વાપર્યો કે પરિણામમાંય પરિણામ નથી. એ 17મી વખતના ગુરુદેવના સમયસારના પ્રવચનમાં 41 નંબરનું પ્રવચન તમે સાંભળી લેજો, તમને વધારે ખુલાસો એમાં ઘણો થઈ જશે. ગુરુદેવે ઘણી ચર્ચા કરી એમાં. એને પછી સમ્યક દર્શનની વાત દીધી કે સમ્યક દર્શનની પ્રાપ્તિ જ્યારે થાય ત્યારે ખરેખર પરિણામ જ ન હોય. એ પરિણામ ન હોય એટલે કે બધું આત્મા થઈ ગયું. અહીંયા તો પાણી બહાર ગયું હતું, એ પાણીના પ્રવાહથી અંદર આવતું પાણીમાં ભળી ગયું. તો હવે કોણ સમ્યક દર્શનની પર્યાય કયું પાણી બહાર ગયું હતું ને કયું પાણી અંદર હતું? તો કે એમાં કાંઈ ભેદ જ દેખાતો નથી. એટલે પરિણામમાં પણ પરિણામ નથી, ખરેખર હું તો અપરિણામી તત્વ છું, એમ બતાવવા માટે આ ચર્ચા ત્યાં કરવામાં આવી છે. એવો વિષય ત્યાં છે. અચ્છા,
એટલે 17મી વારના પ્રવચનમાં ગાથા 11મી 41 નંબરનું પ્રવચન. હા, એ તમે સાંભળજો, તમને ખ્યાલ આવી જશે. હા, બહુ સરસ, થેન્ક યુ. અને આપણે નિયમસારની કઈ 5 ગાથા અને પંચરત્ન. નિયમસારની 77 થી 81 નંબરની ગાથા છે. 77 થી 81 નંબરની ગાથા, કારણ કાર્ય નિયમ ભાગ 3, પેજ નંબર 229. એમાં 77 થી 81 પંચરત્નની ગાથા છે. એમાં આત્મા કરતાય નથી, કારયતાય નથી, અનુબોધકય નથી અને કારણે નથી એવો અકર્તા સ્વભાવી આત્મા હું છું એવી ચર્ચા પદ્મપ્રબલ ધારીદેવે અને કુંકુદાચાર્યએ મૂળ ટીકામાં કરેલી છે. એનું સ્પષ્ટીકરણ કરતા ગુરુદેવે આ અસંખ્ય પ્રદેશની ચર્ચા કરી અને અમુક પ્રદેશેથી જ ખરેખર ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થાય છે એ કરી છે ચર્ચા. એમાં ચેતનભાઈ, આ જે છેલ્લી વાત કરી તમે, હાજી, એ આપણે સમયસર સિદ્ધિ 19મી વારના પ્રવચનમાં આપણે જયારે રાગના પ્રદેશોની ભિન્નતાની વાત કરી, તો એને આ એનો સમન્વય કરી શકાય. કોનો? આપણે આ જે કારણ કાર્ય નિયમ, એમાં એમાં જે પ્રદેશોની વાત આવી, ઈ વાત બરાબર છે. પ્રદેશ ભિન્નતામાં બધું લાગુ પડશે. રાગમાં લાગુ પડે, ઇન્દ્રિય જ્ઞાનમાં પણ લાગુ પડશે. એ ટૂંકમાં લાગુ પાડી શકાય એમાં. અને આપણે જયારે પરિણામની યોગ્યતાની ને બધી વાત કરી ત્યારે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય ત્યાં થઈ જ જાય છે ને, એ જ. અને ત્યારે જ અકર્તા સ્વભાવ, એ જ ક્રમબદ્ધના નિર્ણયમાં અકર્તાપણું છુપાયેલું છે અંદર. જે ક્રમબદ્ધનો નિર્ણય કરે છે એની દ્રષ્ટિ અકર્તા સ્વભાવ ઉપર જાય છે. એનો અર્થ જ કે કાંઈ ન કરવું એનું નામ પુરુષાર્થ છે, કાંઈ કરવું એનું નામ પુરુષાર્થ નથી. કાંઈ પણ ન કરવું પરિણામમાં, અને પરિણામને ખરેખર ન કરવું એટલે પરિણામને જાણવાનું પણ બંધ કરી દેવું અને હું અપરિણામી છું એવો સ્વીકાર કરવો, એનું નામ જ ખરેખર પરિણામનું ક્રમબદ્ધપણું છે. એમ એને વિચારમાં લેવું. બરાબર, બહુ સરસ. સમય લઈ લીધો છે આપનો. આપણે કોઈના પ્રશ્ન એ તો નેક્સ્ટ ટાઈમ લેશું ચેતનભાઈ, કે એક હોય તો પૂછી લ્યો, એકાદો પ્રશ્ન હોય તો વાંધો નહીં, એક હોય તો પૂછી લ્યો. ઉષાબેન અને બેન અન્ય જોઉં છું, કોઈના પ્રશ્ન હોય એક પ્રશ્ન કઈ કરીએ પછી આપણે પૂરું કરીએ. ઓકે, આઈ થિંક કોઈને પ્રશ્ન નથી ચેતનભાઈ, કોઈના અનમ્યુટ આમ જ થઈ ગયા. ખૂબ જ આભાર. આપણે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું. આપણે પાછા નેક્સ્ટ સન્ડેના કન્ટિન્યુ રાખશું.